ચાલો મિત્રો, ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, એમાં મને લાગે છે તમે હવે દાખલાઓ કરો છો એટલે ધીરે ધીરે તમને ક્યાંક ક્યાંક તકલીફ પણ પડે છે, અને તકલીફ પડે છે એ જ દર્શાવે છે કે તમે હવે મહેનત કરી રહ્યા છો, તમે ખેડાણ કરી રહ્યા છો. તો કાંપની સાથે સાથે, રેતીની સાથે સાથે ક્યાંક પથરાવ પણ આવશે. સરસ. આપણે ચોક્કસપણે સારી એવી મહેનત કરી, તમારા બધા જ ડાઉટ સોલ્વ કરી અને આગળ વધશું. તો ચાલો ચેપ્ટર 3માં ઉદાહરણનો પહેલો દાખલો 3.1 એની ચર્ચા કરીએ, જેમાં પહેલો ભાગ છે એ દાખલો છે, બીજો ભાગ જે છે એ માત્ર તમને કોન્સેપ્ટ માટે, સમજણ માટે છે. એની ગણતરી નથી આપી તો એ ગણતરી ખરેખર જરૂર નથી. તમને માત્ર એવો કદાચ પ્રોબ્લેમ થાય તો એના સોલ્યુશન માટે એ આંકડાકીય માહિતી આપેલી છે, છતાં આપણે બધી જ ચર્ચા કરશું. તો ઉદાહરણ 3.1 એની રકમ છે, પહેલો ભાગ એ 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તાંબાના તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા આપેલી છે, પરમાણુ દળાંક આપેલો છે. આ છે વિભાગ એ. તો અહીંયા તમે જોઈ શકશો કે ડેટા શું બનશે. તો ડેટા બનશે I બરાબર 1.5 એમ્પિયર, ક્ષેત્રફળ 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ, ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. તાર જે દ્રવ્યનો છે એ દ્રવ્ય છે કોપર. હવે આ કોપરનો જે ડેટા આપ્યો છે એ તમે કેમેસ્ટ્રીની રીતે વિચારવાનો છે. સમજો બરોબર. પરમાણુ દળાંક કોને કહેવાય? વોટ ઇઝ એટોમિક માસ? તો એ તમને ખ્યાલ છે. 1 મોલ પરમાણુ, 1 મોલ, કયો મોલ? 7 સ્કાય જે બનશે અત્યારે? ના, 1 મોલ એટલે 6.023 × 10⁻23. પણ અહીંયા એના માટે આપ્યું છે 6.0 એટલે 6.023 લ્યો તોય વાંધો નહીં. નથી આપેલું તો 6 × 10⁻23, કારણ કે NCERT ની બુક છે એટલે ગણતરીઓમાં કેલ્ક્યુલેટરથી એક્ઝેક્ટ જે જવાબ આપે એ જવાબો નહીં પણ હોય, એપ્રોક્સિમેટલી હશે. અને એનું કારણ એ છે કે અહીંયા આંકડા માત્ર સરખામણી માટે છે. તો અહીંયા પરમાણુ દળાંક એની વ્યાખ્યા, બસ એના ઉપરથી આપણને મળશે કે આપેલ તાંબામાં 1 મીટર ક્યુબ દીઠ કેટલા પરમાણુ આવેલા છે. અને રકમ એમ આપ્યું છે કે દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે વીજ પ્રવાહ રચવા માટે. એટલે કે એની સંયોજકતા એમ સમજાવવા માંગે છે. 1 ઇલેક્ટ્રોન એ મુક્ત કરે છે વિદ્યુત પ્રવાહ માટે. મતલબ કે 1 મીટર ક્યુબ દીઠ જેટલા પરમાણુ હશે એટલા જ 1 મીટર ક્યુબ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન હશે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન જેવો વિસ્થિતિમાનનો તફાવત લગાડશું કે વીજ પ્રવાહ રચશે. વીજ પ્રવાહનું સૂત્ર થિયરી ઉપરથી યાદ હશે, I બરાબર n સ્મોલ n a vd × E. તો એની ઉપરથી vd ને સૂત્રનો કરતા બનાવશું
એટલે ડ્રિફ્ટ વેગ મળી જશે. યસ, બસ સહેલું છે. એટલે અહીંયા આપણે કહેશું કે 1 મીટર ક્યુબ તાંબામાં એટલે કે એકમ કદમાં 9 × 10³ કિલોગ્રામ એટલે 9 × 10⁶ ગ્રામ દળ આવેલું છે. કાં તો કે તાંબાની ઘનતા આપી છે 9 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એટલે આપણને ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, મતલબ કે એકમ કદમાં રહેલું દળ એને જ ઘનતા કહેવાય. તો એકમ કદ માં જે દળ છે એ જ ઘનતા છે. એટલે આપણને 1 મીટર ક્યુબ તાંબામાં દળ કેટલું ઈ મળી ગયું, અથવા આટલું દળ હોય તો કદ કેટલું 1 મીટર ક્યુબ. હવે એવોગ્રેડો નંબર 6 × 10⁻23 અહીંયા લીધા છે. પરમાણુ દળાંક 63.5 U. 63.5 U નો મતલબ કે 63.5 ગ્રામ પર મોલ. 1 મોલ દીઠ 63.5 ગ્રામ. એટલે તો બેટા આપણે અહીંયા આ ગ્રામમાં ફેરવ્યું. એટલે કે 63.5 ગ્રામ તાંબામાં 6 × 10⁻23 પરમાણુ આવેલા છે. તો આટલા ગ્રામમાં કેટલા પરમાણુ આવેલા હશે? તો કે 9 × 10⁶ ગ્રામ તાંબામાં. બરાબર, અહીંયા સાઈડમાં મેં સૂત્ર પણ યાદ રાખવા માટે આપ્યું છે કે કદાચ આવું ત્રિરાશિ ના આવડે ને આ સીધું સૂત્ર વાપરો તોય આવડે. n બરાબર Na એવોગ્રેડો નંબર ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા ઘનતા. આ પણ સૂત્ર યાદ રાખશો તો તમને મળી જશે પરમાણુની સંખ્યા. આ ગણતરી ઉપરથી 8.5 × 10⁻28 મીટર -3 એટલે કે 1 મીટર ક્યુબ દીઠ કેટલા પરમાણુ આવેલા છે? 8.5 × 10⁻28 આટલા પરમાણુ આવેલા છે. હવે વીજ પ્રવાહ રચવો છે તો આપણે ખબર છે અહીંયા સંયોજકતા 1 છે. એટલે કે એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન વાહક માટે આપે છે, વીજ પ્રવાહ રચવા માટે આપે છે. તો એનો મતલબ થયો કે 1 મીટર ક્યુબમાં જેટલા પરમાણુ છે એટલા જ મુક્ત ઇલેક્ટ્રોન હશે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન પણ 8.5 × 10⁻28. વીજ પ્રવાહની વ્યાખ્યા અનુસાર આ સૂત્ર આપણે મેળવેલું થિયરીમાં. I બરાબર Na Vd × E માટે Vd બરાબર I છેદમાં Na × E. બધી કિંમત મૂકી 10 પાવર કાઢ્યા તો જવાબ મળ્યો 1.1 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. -3 ને કહેવાય મિલી, એટલે આમ પણ કહેવાય 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. કેટલો? 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે ઇલેક્ટ્રોન દર સેકન્ડે કેટલો ખસશે? ડ્રિફ્ટ વેગ એટલે કેટલો ખસશે? 1 મિલીમીટર જેટલો. બસ આ તમને એટલા માટે આપ્યું છે કે તમે એવું વિચારતા હો. એટલે કે આપણે તો આમ સ્વિચ ચાલુ કરીએ ને તરત બલ્બ બળે છે. ખરેખર તો આપણે સ્વિચ ચાલુ કરીએ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ હોય તો કેડી બલ્બ ચાલુ થાય. તો અહીંયા ઈ સમજાવવા માટે કે ભાઈ ડ્રિફ્ટ વેગ આટલો છે એ વાત સાચી છે, પણ તમે વિચારો કે એક પાઇપમાં પાણી ભર્યું છે. હવે આ છેડેથી દર સેકન્ડે 1 મિલીમીટર પાણી ખસે છે તો શું એ જ ખસશે? ના, પાઇપ આખો ભરેલો છે. જેટલું દાખલ થશે એટલું બહાર નીકળશે. મતલબ કે આ સમગ્ર પાઇપની અંદર બધા જ પાણીના અણુઓ એટલા ખસશે. મતલબ અસર એમ નહીં હોય કે આ જે દાખલ થયું પાણી એ ગતિ કરતો 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 અહીંયા ક્યારે પહોંચશે. નોટ લાઈક ધેટ. એટલે જેવું આપણે તારના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત લગાડીએ એટલે વીજ ક્ષેત્ર રચાય
અને આ વીજ ક્ષેત્ર કેટલી વારમાં રચાય ખ્યાલ છે ને? કા તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રકાશ, અને પ્રકાશનો વેગ છે 3 × 10⁸ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મતલબ 1 સેકન્ડમાં વીજ ક્ષેત્ર તરત એટલું ફેલાઈ જાય, અને જેવું ફેલાઈ જાય એટલે બધા ઇલેક્ટ્રોન ટીંગ 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 બધા ગતિ કરશે, એટલે અસર તરત જ થશે એમ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે સ્વિચ જેવી ચાલુ કરીએ છીએ કે તરત જ બલ્બ ચાલુ થાય છે. આ મગજમાં બેસે આઈડિયા, એટલે તમને આંકડાકીય માહિતી માટે કીધું છે. તો અહીંયા પહેલો જવાબ મળ્યો 1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર? અહીંયા સમજો એટલે લખ્યું છે કે હવે આને ધ્યાનમાં મેં જે ચર્ચા કરી. હવે બીજો ભાગ જે છે એની ગણતરી ટેક્સ્ટ બુકમાં નથી આપી, અને નથી એટલે આપી કે જરૂર નથી. મેં જે વાત કરી સમજાવવા માટે તમને છે, પણ કદાચ તમને ઈચ્છા થાય તો મેં ગણતરી કરીને બતાવી છે કે તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ તે તાપમાન અનુસાર, તો કે 11માં વાયુના ગતિવાદમાં સૂત્ર આવી ગયું, યાદ આવે તો VRMS બરાબર √3 kBT/m. kb બોલ્ટ્ઝમેન અચળાંક, જે અચળાંકનું મૂલ્ય છે 1.38 × 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન. ટેમ્પરેચર STP કે NTP ફિઝિક્સમાં લઈએ છીએ 300 કેલ્વિન. તાંબાનું દળ 63.5 ભાગ્યા 6 × 10⁻23 ગ્રામ, અથવા 10⁻³ કરીએ તો કિલોગ્રામ. આ ડેટા આની અંદર કિંમત મૂકશો એટલે VRMS નું મૂલ્ય મળશે 342.57 મીટર પ્રતિ સેકન્ડ. ટેક્સ્ટ બુકમાં એની જગ્યાએ આપ્યું છે 200 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જ મેં વાત કરી કે આંકડાઓને અહીંયા કેલ્ક્યુલેટરની રીતે ન વિચારતા સરખામણી માટે આવું બધું કોન્સેપ્ટ બેઝ આપ્યો છે. એટલે અહીંયા પાછા કન્ફ્યુઝ ન થતા કે સર 342.57 મીટર પ્રતિ સેકન્ડ સાચું કે ટેક્સ્ટ બુકમાં 200 મીટર પ્રતિ સેકન્ડ સાચું? ભાઈ અહીંયા સરખામણી માટે છે, જેનો અર્થ થયો કે અહીંયા તમે આને 2 સ્ટેપ આગળ લઈ જાશો તો થઈ જશે 3.42 × 10⁻², અને આ 1.1 × 10⁻³ એનો મતલબ કે આ બેની સરખામણી કરીએ તો -3, અને આના +2 ઉપર જાય તો -2, એટલે કે આની સરખામણીમાં ઉષ્મીય દોલનો જે થાય છે એનો વેગ કેટલો? તો કે 10⁻⁵ ગણો ઓછો હશે. એટલે હવે ઈ પેરેગ્રાફ આપ્યો છે કે T જેટલા તાપમાને m દળ ધરાવતા કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ 1/2 mv² બરાબર 3/2 kT, જે આ સૂત્ર થયું 2 2d ગયા ને પછી સ્ક્વેર છે તો વર્ગમૂળમાં પરથી kBT/m 3 kBT/m એમને 3 નથી લીધા, એક પરમાણુ માટે લીધું છે. તો અહીંયા 3 નહીં લેવ તો અહીંયા 1 આવી જશે, 3 લેશો તો આ આવશે, પણ આમાં કઈ ફેર નહીં પડે. એટલે અહીંયા તમને 300 કેલ્વિન તાપમાને લગભગ 200 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. આ સંખ્યા સુવાહકોમાં કોપર પરમાણુની અસ્તવ્યસ્ત દોલન ઝડપ દર્શાવે છે. અહીં નોંધો કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સામાન્ય તાપમાને જોવા મળતી ઉષ્મીય ઝડપ કરતાં ખૂબ જ નાની, લગભગ 10⁻⁵ ગણી નાની છે. બરાબર? એટલે અહીંયા આના કરતા એટલે આ 3 kBT/m લેવો કે ખાલી kBT/m લેવો, બરાબર, આ મુદ્દો અગત્યનો એમ કે એની સરખામણી કરીએ તો આ લગભગ 10⁻⁵ ગણી નાની છે, અથવા 10⁵ ગણી નાની છે, પણ માઇનસ નો અર્થ
છેદમાં m નાની. તો આ પહેલો જવાબ થયો. બીજો જવાબ જે છે એના માટે ગણતરીની જરૂર નથી. સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ વિદ્યુતચુંબકીય તરંગ એટલે કે પ્રકાશ એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની છે, જે 8મા ચેપ્ટરમાં ભણશો. પણ આપણે 9મું ચેપ્ટર ભણી ગયા એટલે ખબર છે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આની સરખામણીમાં ડ્રિફ્ટ ઝડપ અત્યંત નાની 10⁻11 બરાબર 5 અને આ કેના પ્રમાણમાં 8 9 10 અને 11. પ્રકાશનો વેગ કેટલો? તો કે પ્રકાશનો વેગ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આના પ્રમાણમાં આ તો કે 8 9 10 ને 11 એટલે શું કહી શકો? 10⁻11 ગણી નાની છે. આમ સરખામણી માટે આપ્યું છે અને હું માનું છું તમને એમાં કદાચ કરશો તો ડાઉટ થશે કે આ તો એવું ખરેખર એમ પરીક્ષામાં ન પૂછાય, પણ એ તમને કોન્સેપ્ટ માટે હોય કે ભાઈ આનો મતલબ કે તમને આવો કદાચ પ્રશ્ન થાય તો તમે આને સરળતાથી સમજી શકો. એટલે એનસીઈઆરટીની બુક છે, એમાં આવા દાખલાઓ આવશે જે પરીક્ષાલક્ષી ન હોય પણ એ માત્ર કોન્સેપ્ટ માટે હોય. બરાબર? ચાલો તો ફરીથી એક વખત કરી લ્યો. એટલે આપણે જઈએ આગળ બીજા દાખલા. ચેપ્ટર 3 ઉદાહરણનો દાખલો 3.5. તો રકમમાં સર્કિટ આપેલી છે, જે સર્કિટમાં બહુ જ સહેલું તમે વિચારી શકશો એવું છે કે 4 અને 4 ઓહ્મ સમાંતરમાં છે, કારણ કે ડાબા સાથે ડાબો જમણા સાથે જમણો વીજ પ્રવાહના ભાગલા પડે છે. એટલે કે આટલો ભાગ 4 4 ઓહ્મ સમાંતરમાં છે. આ બાજુ તમે જોશો તો 12 ઓહ્મ અને 6 ઓહ્મ એ પણ ડાબા સાથે ડાબો જમણા સાથે જમણો તો એ પણ સમાંતરમાં છે. દેખાઈ જ આવે છે. આ 1 ઓહ્મ છે, આ બેટરી 16 વોલ્ટની છે, એનો અંદરનો અવરોધ એટલે એની ઉપર આમ બ્લોક કરાય જેને કહેવાય આંતરિક અવરોધ એ 1 ઓહ્મ છે. તો શું શું શોધવાનું છે? તો કે પરિપથનો આ નેટવર્કનો શ્રેણી સમાંતરનું મિશ્ર જોડાણ હોય, મિક્સ હોય ત્યારે એને નેટવર્ક અથવા જટિલ પરિપથ એમ કહેવાય. તો આવા નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એટલે સાવ સહેલું છે. આનો સમતુલ્ય શોધી લ્યો, આનો સમતુલ્ય શોધી લ્યો. જે હું તમને મોઢે કહી શકું 4 4 ના 2 તો 4 ભાગ્યા 2 એટલે 2 ઓહ્મ. 12 અને 6 સમાંતર એટલે 12 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 6. 12 6 72 છેદમાં 12 ને 6 18. 18 ચોક 72 એટલે આ થયો 4. તમને એમ આવડી જશે. તો આ 2 ને આ 1 3 ને આ કેટલો આવ્યો 4. તો 4 ને 1 5 ને 2 7 અને આ 1 8. તો પહેલો જવાબ તો એમને મોઢે મળી ગયો કે સમતુલ્ય અવરોધ આખા નેટવર્કનો કેટલો હશે 8 ઓહ્મ. શું કર્યું? માત્ર શ્રેણી સમાંતર જોડાણ. આટલું આવડી જાય પછી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો પહેલા સમતુલ્ય તમને 8 ઓહ્મ મળ્યો, 16 વોલ્ટની બેટરી છે, તો ઓહ્મનો નિયમ V બરાબર IR. એટલે પહેલા I મળી જશે કેટલો? તો કે I બરાબર 16 ભાગ્યા 8 એટલે કે 2 એમ્પિયર. અહીંયા 2 એમ્પિયર મળી જશે. હવે આ સમાંતર
નું સમતુલ્ય અહીંયા 2 છે, આનું સમતુલ્ય 4 છે. તો હવે આના વોલ્ટેજ ને આના વોલ્ટેજ, આ ત્રણેયના વોલ્ટેજ વત્તા આના વોલ્ટેજ, ઈ ચારે કેટલા થવા જોઈએ? 16 વોલ્ટ. કા તો કે ઈ ખરેખર બધું શ્રેણીમાં છે. શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો થાય એટલે V બરાબર VAB વત્તા VBC વત્તા VCD વત્તા VIR, એટલે આ VIR બરાબર 16 વોલ્ટ. એટલે તમને દરેકમાંથી વહેતો પ્રવાહ મળશે અને આ પણ મળી જશે. અને હું ગેરંટી કે હું આટલું તમે સાંભળ્યું ને, જો તમારું માઇન્ડ કોન્સન્ટ્રેટ હશે તો હવે તમને દાખલો જાતે આવડશે. ટેક્સ્ટ બુકમાં જોવાની જરૂર નહીં પડે. હા, જુઓ, હું કોઈનું અપમાન કરવા નથી માંગતો, પણ ટેક્સ્ટ બુકમાં કે બીજી બધી બુકમાં દાખલા છે, જુદી જુદી રીત હશે. એટલે એને પકડી રાખવા કરતાં કોન્સેપ્ટને પકડશો કે ભાઈ અહીંયા મુખ્ય શું, તો તમને દાખલા જાતે આવડશે અને સાથે સાથે જાતે આવડી જશે એટલે કોન્ફિડન્સ આવી જશે. બરાબર, તો ચાલો આપણે ટ્રાય કરીએ છીએ સમજવાની. સમજો. હવે આનો સમતુલ્ય અવરોધ A અને B વચ્ચેનો, તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો કે એને કહીએ RAB બરાબર, તો કે સમાંતર છે એટલે 4 ગુણ્યા 4 છેદમાં 4 વત્તા 4 એટલે 16 ભાગ્યા 8 એટલે કે 2 ઓહ્મ. અહીંયા પછી લખવું પડે કે 4 ઓહ્મ ને 4 ઓહ્મ સમાંતરમાં છે, તેથી સમતુલ્ય અવરોધ A અને B વચ્ચેનો RAB. ભાઈ તમે શું કરો છો કે મેં સમજાવ્યું હોય ઈ સ્ટેપ હોય ખાલી, બાકી બોલ્યો હોઉં તો તમે શું આટલું ને આટલું છાપી આવો, પછી તમે ફરિયાદ કરો, માર્ક મારા કપાઈ ગયા, ખાર રાખ્યા હતા. એમ નથી, તમે વચ્ચે વચ્ચે જરૂર છે એ બધું એડ કરવું પડે, કારણ કે આ કંઈ દાખલો એટલે ગણિતનો દાખલો નથી, સ્ટેપ સમજાવવા માટે છે. વચ્ચે વચ્ચે આપણે જે જરૂર છે એ લખાણ આપવું પડે. એવી રીતે અહીંયા RAB, એવી રીતે RCD એ સમાંતરમાં છે, તો RCD બરાબર, તો કે સમાંતર પ્રમાણે 12 ગુણ્યા 6 12 વત્તા 6 એટલે કે 72 ભાગ્યા 18 એટલે 4 ઓહ્મ. 12 6 72, 12 ને 6 18, 18 ચોકુ 72. આનો મતલબ કે આનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? તો કે 2 ઓહ્મ. આ ભાગનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? તો કે 4 ઓહ્મ. મતલબ થયો કે હવે આ 2 ઓહ્મ બરાબર પરચુરણ કાઢી નાખ્યું એટલે RAB 2 ઓહ્મ, આ 1 ઓહ્મ અને આ 4 ઓહ્મ અને આ 1 ઓહ્મ, એટલે કે હું આવી સર્કિટ બનાવી શકું. આ 1 2 ઓહ્મ A અને B વચ્ચે RAB બરાબર 2 ઓહ્મ, પછી આ 1 ઓહ્મ છે ઓલરેડી, આ C, પછી તો કે C અને D વચ્ચે RCD ઈ કેટલો મળ્યો? તો કે 4 ઓહ્મ. બેટરી 16 વોલ્ટની, આ એનો આંતરિક અવરોધ કેટલો છે? તો કે 1 ઓહ્મ સ્મોલ r. હવે તમે આ જ સર્કિટ આ છે. હા, પરીક્ષામાં દોરો ન દોરો તમારી મરજી છે, પણ આવું બધું જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો, જાતે કરો છો, ત્યારે જેટલી સર્કિટો વધુ બનાવશો એટલું યાદ સારું રહેશે. એટલે આવી સર્કિટથી જો કેટલું સહેલું થઈ ગયું કે હવે અહીંયા વીજ પ્રવાહના ભાગલા પડતા નથી, એટલે તરત યાદ આવી જાય કે આ બધું શ્રેણીમાં છે. માટે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો કે 2
સમતુલ્ય અવરોધ, કાં તો કે કેમાં છે બધું શ્રેણીમાં, એટલે 2 વત્તા 1 વત્તા 4 વત્તા 1, 2 ને 1 3 ને 4 7 ને 1 8, માટે નેટવર્કનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલેન્ટ બરાબર 8 ઓહ્મ. આવડે આટલું બધાને? હા, સાવ સહેલું છે. હવે આ બધી પરચુરણ કાઢીએ તો એક સર્કિટ આવી બની શકે. R ઇક્વિવેલેન્ટ 8 ઓહ્મ, એની સાથે 16 વોલ્ટની બેટરી આવી ગયો છે એમાં, એટલે અહીંયા બારે જરૂર નથી. તો આમાંથી વહેતો વીજ પ્રવાહ I, કારણ કે સમતુલ્યનો મતલબ પરિણામ ન બદલે. હવે આને તમે ઓહમનો નિયમ લગાડો તો આમ થાય ને, V બરાબર IR, માટે I બરાબર V/8, એટલે કે 16/8, એટલે કે I બરાબર 2 એમ્પિયર. એટલે કે આ પરિપથમાંથી વહેતો વીજ પ્રવાહ 2 એમ્પિયર હશે. હવે તમે અહીંયા જુઓ, I બરાબર અહીંયા 2 એમ્પિયર, તો અહીંયા ભાગલા પડશે પણ અહીંયા પાછો 2 એમ્પિયર, અહીંયા ભાગલા પડશે પણ અહીંયા 2 એમ્પિયર, એટલે તમે આટલું એમનેમ કહી શકો. BC 1 ઓહ્મ માંથી વહેતો વીજ પ્રવાહ 2 એમ્પિયર હશે, અને બેટરીમાંથી વહેતો વીજ પ્રવાહ પણ 2 એમ્પિયર હશે, પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ પણ 2 એમ્પિયર હશે. એટલે આ એક જવાબ મળી ગયો તમને. હવે આ 1 એમ્પિયર પ્રવાહ છે, તો અહીંયા એના ભાગલા પડશે. જો અહીંયાથી આવ્યો 1 એમ્પિયર, આ ભાગલા પડશે, પણ સમજો અવરોધ સરખા છે, એટલે ભાગ જે પડશે I1 અને I2 ઈ સરખા હશે, કારણ ઓહમનો નિયમ V બરાબર IR. એટલે તમે કહી શકો કે ભાઈ અહીંયા ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR સૂત્ર મુજબ, એટલે કે ઓહમના નિયમ પરથી A અને B વચ્ચે વોલ્ટેજ સરખા છે, VAB સમાન, અવરોધ R1 બરાબર R2 બરાબર 4 ઓહ્મ ઈ પણ સમાન. તો એનો મતલબ કે વીજ પ્રવાહ I1 અને I2 પણ સમાન. હવે સરખો હોય તો કેટલો હોય? તો અહીંયાથી આવે છે કેટલો? તો એ ખબર છે 2 એમ્પિયર. અહીંયાથી આવે છે 2 એમ્પિયર. આ બે માં સરખા ભાગ પડે તો કેટલા થાય? 1 એમ્પિયર. 1 એમ્પિયર. માટે I બરાબર I1 પ્લસ I2, જેટલો આવે છે એટલો જ જાય છે. એનો મતલબ કે I1 ને I2 તો સરખા છે, I છે 2, I1 અને I2 સરખા છે, એટલે આને પણ I1 કહી દઈએ. તો એનો મતલબ થયો I1 બરાબર 2I1 બરાબર 2, એટલે I1 બરાબર 1 એમ્પિયર અને I2 બરાબર પણ 1 એમ્પિયર. એટલે કે અહીંયાથી વહેતો વીજ પ્રવાહ 1 એમ્પિયર. વળી જોજો 1 એમ્પિયર 1 એમ્પિયર ભેગા થયા એટલે વળી પાછો અહીંયા કેટલો થઈ ગયો? 2 એમ્પિયર. વળી પાછા અહીંયા ભાગ પડશે I3 અને I4, પણ આ I3 ને I4 સરખા નહીં હોય, કાં તો કે અવરોધ સરખા નથી, અને અવરોધ સરખા નથી એટલે તો કે ભાગલા પડશે, પણ ભાગલા કેવી રીતે પડશે? તો કે ભાઈ વોલ્ટેજ અહીંયા સરખા હશે બેયના, કારણ કે સમાંતરમાં છે. તો અહીંયા આપણે કહી શકીએ કે VCD બરાબર શું? તો કે આનો જોજો, હવે અહીંયા જોજો,
VCD અહીંયા વિચારીએ છીએ આપણે, તો આ VCD વચ્ચે ખરેખર અવરોધ કેટલો છે? 4. વીજ પ્રવાહ કેટલો છે? I. તો આપણે આમ કહી શકીએ VCD બરાબર I into RCD. I આપણને ખબર છે 2 એમ્પિયર છે, CD પણ ખબર છે કે 4 ઓહ્મ છે, તો VCD બરાબર કેટલા? તો કે 8 વોલ્ટ. એનો મતલબ થયો કે અહીં C અને D વચ્ચેના વોલ્ટેજ 8 છે, એટલે આ જવાબે મળી ગયો VCD બરાબર 8 વોલ્ટ. એટલે આના બે છેડા વચ્ચે 8 વોલ્ટ. ચાલો, તો આના બે છેડા વચ્ચે મળી ગયું ને. VBC બરાબર કેટલા? હા આવડે. VBC ઓહ્મનો નિયમ I into R 2 ગુણ્યા 1 એટલે તો કે 2 વોલ્ટ. એવી જ રીતે અહીંયા સમતુલ્ય કેટલો છે? 2 ઓહ્મ એટલે તો કે VAB બરાબર I કેટલો છે? 2. I કેટલો છે? 2. તો કે 4 વોલ્ટ. એટલે કે આના બે છેડા વચ્ચે કેટલા? તો કે VAB બરાબર 4 વોલ્ટ. હવે જોજો અહીંયા 8 ને 2 10 ને 4 14. 8 ને 2 10 ને 4 14 ટોટલ 16 છે. તો આના વચ્ચે કેટલા હશે? 8 ને 2 10 ને 4 14 તો અહીંયા કેટલા હશે? 2. અને એમને મેં ખબર પડે જોજો આના બે છેડા વચ્ચે કેટલા? તો કે IR. IR એટલે કેટલા? 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ. યસ. એટલે જો જાતે જાતે ખબર પડી ગઈ કે શ્રેણીમાં V બરાબર V1 plus V2 plus V3 ટોટલ 16 વોલ્ટ છે. તો દરેક ઘટકના બે છેડા વચ્ચે વોલ્ટેજ જુદા જુદા. આના બે છેડા વચ્ચે 4 વોલ્ટ, આના 2 વોલ્ટ, આના 8 વોલ્ટ, આના 2 વોલ્ટ, પણ ટોટલ કેટલા થયા? 16 વોલ્ટ. એટલે આવી રીતે તમે ગણતરીઓ કરો તો તમને મજા આવશે. બરાબર? એટલે આ IR ઈ 2 વોલ્ટ થયા આના બે છેડા વચ્ચે. તો આપણને આ જવાબ મળી ગયા. VAB બરાબર 4 વોલ્ટ, VBC બરાબર 2 વોલ્ટ, VCD બરાબર 8 વોલ્ટ. અહીંયા ન દેખાતું હોય તો 8 વોલ્ટ. આનું નથી પૂછ્યું પણ આપણે આ એટલે શોધ્યું કે તમને આઈડિયા આવે કે હા ટોટલ 16 વોલ્ટ. હવે મુદ્દો આ હતો કે આના વોલ્ટેજ મળી ગયા, તો હવે આપણને ખબર છે કે જો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળી જાય તો વીજ પ્રવાહ તો કે ભાઈ ઓહ્મનો નિયમ જ તમે કહી શકો કે વોલ્ટેજ જે છે એ V બરાબર આના, એટલે કહી શકીએ કે VCD બરાબર 8 વોલ્ટ અને VCD આને કહીએ તો 12I3 અને આને કહીએ તો 6I4. ચાલો VCD ખબર છે 8 એટલે કહી શકીએ ને I3 બરાબર 8 ભાગ્યા 12, 4 દુ 8, 4 તેરી 12 એટલે કે 2/3 એમ્પિયર. I4 બરાબર 8 ભાગ્યા 6, 4 દુ 8, 4 દુ 8, 3 દુ 6 એટલે 4/3. અને જો અહીંયા તમે આઈડિયા કરી શકો આના કરતા આ અવરોધ કેવો છે? અડધો. જો અવરોધ અડધો હોય તો વીજ પ્રવાહ કેવો હોય? ડબલ. તો આનો 2/3 છે તો આનો કેટલો હોય? એનાથી ડબલ. 2/3 ગુણ્યા 2 તો કેટલો થઈ જાય? 4/3. એટલે તમને મળી ગયો I3 બરાબર 2/3 એમ્પિયર અને I4 બરાબર 4/3 એમ્પિયર. એટલે આ બંને જવાબ મળી ગયા. એટલે I3 બરાબર હવે તમારી પાસે
કેટલો છે 2/3 એમ્પિયર અને I4 કેટલો મળ્યો તો કે ઈ 4/3 એમ્પિયર બને આ 6 ઓહમ હતો બોલ એટલે આમ ટપાટપી કરો તોય થઈ જાય આમથી કરો તોય થઈ જાય થિયરીને બરોબર સમજ્યા હો શ્રેણી કોને કહેવાય સમાંતર કોને કહેવાય શ્રેણીના નિયમો શું સમાંતરના નિયમો શું તો દુનિયા આઝાદ થઈ જાય ને